ઉપલેટા ખાતે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। વિશ્વરત્ન અને બંધારણના ઘડવૈયા અને જેને તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું અને ઉપલેટાના રાજમાર્ગો જેવા આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાબલા ચોક અને ગાંધી ચોકના રાજમાર્ગ પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આંબેડકર ચોકમાં આ રેલી પૂર્ણ કરવામાં આવેલ હતી। हाँ, हूँ बालाभाई सांडपा उपलेटाना રહેવાસી છું। बाबा साहेब आंबेडकरनी जन्म जयंती निमित्ते उपलेटामां एक क्रिकेट टूर्नामेंटનું છેલ્લા એક અઠવાડિયાથી આયોજન થયેલું। વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું। ત્યારબાદ ગઈકાલ 13 તારીખના રોજ ઉપલેટાની તમામ સોસાયટીઓમાં ભીમ ભોજન થયા, સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર નિબંધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં તમામ બાળકોએ ભાગ લીધેલો અને સમૂહ ભોજન લીધેલું। ત્યારબાદ આજે સવારે તમામ લોકો ઉપલેટાના તમામ પક્ષો અને તમામ જ્ઞાતિના લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરેલી। તેમજ 4 વાગે અમારા સુધરાય સભ્ય લીલાબેનની આગેવાનીમાં રેલી રાજમાર્ગમાં તો ફરી અને મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અને છેલ્લે હમણાં 8 વાગે રેલીનું બાબા સાહેબની પ્રતિમાએ અમે સંપન્ન કરી અને ફુલહાર કરીને છૂટા પડ્યા છીએ। નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય। હું સોલંકી નિશાંત ઉપલેટાનો વતની। આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સવારે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને 4 વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો। આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો। આ રેલીમાં જય ભીમ અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા એવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા। ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।